શું તમને યાદ છે એ દિવસો જ્યારે ફોનની બેટરી ખરાબ થતી ત્યારે આપણે જાતે જ પાછળનું ઢાંકણું ખોલીને નવી બેટરી નાખી દેતા હતા? બસ એ જ દિવસો હવે પાછા આવવા જઈ રહ્યા છે. ટેકનોલોજીની દુનિયામાં એક ક્રાંતિકારી ધડાકો થયો છે. ખાસ કરીને એપલ અને સેમસંગના મોંઘા હેન્ડસેટ વાપરવા ગ્રાહકો માટે આ સૌથી મોટા અને શુભ સમાચાર છે. જી હા, અત્યાર સુધી આ પ્રીમિયમ કંપનીઓની મનમાનીને કારણે ગ્રાહકોએ બેટરી બદલવા માટે હજારો રૂપિયાનો ખર્ચ અને સર્વિસ સેન્ટરોના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે યુરોપિયન યુનિયનના એક કડક આદેશને આ દિગ્ગજ કંપનીઓને ઝૂકવાની ફરજ પાડી છે. સ્માર્ટફોન માર્કેટમાં અત્યાર સુધી સીલ્ડ બેટરીનું ચલણ હતું, જેના કારણે બેટરી ખરાબ થવાની સ્થિતિમાં ગ્રાહકો પાસે મર્યાદિત વિકલ્પો રહેતા હતા. પરિણામે ગ્રાહકોએ વર્ષોથી વેઠવી પડતી હતી. આ તકનીકી સમસ્યા અને આર્થિક બોજમાંથી કાયમી મુક્તિ મળશે. નવા નિયમો અનુસાર વર્ષ 2027 સુધીમાં તમામ સ્માર્ટફોન ઉત્પાદકોએ એવી ડિઝાઇન તૈયાર કરવી પડશે જેમાં ગ્રાહક કોઈપણ ટેકનિકલ નિષ્ણાંતની મદદ વગર જાતે જ બેટરી બદલી શકે. આ ઉપરાંત બેટરીની ગુણવત્તા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કંપનીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે બેટરી 800 ચાર્જિંગ સાયકલ પછી પણ 80% કાર્યક્ષમતા જાળવી રાખે. આ આદેશ પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોના રાઇટ ટુ રિપેર અધિકારને મજબૂત કરવાનો અને વધતા જતા ઈ વેસ્ટ પર નિયંત્રણ મેળવવાનો છે. જોકે આ ફેરફારને કારણે ફોનના વોટરપ્રૂફિંગ અને સ્લિમ ડિઝાઇન પર પડકારો ઊભા થઈ શકે છે, પરંતુ પર્યાવરણ અને ગ્રાહક હિતમાં આ એક નિર્ણાયક પગલું માનવામાં આવે છે. યુરોપિયન યુનિયનનો આ નિર્ણય વૈશ્વિક ટેકનોલોજીના માપદંડો બદલી નાખશે. જો કે આ કાયદો યુરોપમાં લાગુ થયો છે, પરંતુ ભારત જેવા મોટા માર્કેટ પર તેની સીધી અસર ટૂંક સમયમાં જ જોવા મળશે. ગ્રાહકો હવે ટેકનિકલ પરાધીનતામાંથી મુક્ત થઈ શકશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.